જેતપુરમાં તારીખ 9/4 થી 17/4 સુધી ભવ્ય ઉજવણી કરવામાં આવશે। જેતપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રી રામ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। રામનવમીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા નીકળશે અને ભવ્યથી ભવ્ય રામનવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। મારું નામ નિલેશ જોશી છે અને વિશ્વ હિન્દુ પરિષદમાં મારે વિશેષ સંપર્ક પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। તમે આ ધજાને જે અત્યારે કર્યું તે વિશે તમે શું કહેશો? આપણે અત્યારે તારીખ 9 થી 17 તારીખ સુધી રામ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ। આપણે અહીંયા શિવાજી ચોક ખાતે રામ ભગવાનને બિરાજિત કરી અને એની સેવા પૂજા આપણે 8 દિવસ સુધી કરવાની છે અને ત્રણેય ટાઈમ આપણે આરતી થાય છે। રાત્રે વિવિધ આમંત્રિતોને બોલાવી અને આરતીનો કાર્યક્રમ હોય છે અને ત્યારબાદ વિવિધ સંસ્થાઓ દ્વારા સત્સંગના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન અમે કરતા હોઈએ છીએ અને આપણે જે ઝંડી વિતરણ છે, ભગવા ઝંડી દરેક ઘરે લાગે, આપણું અભિયાન છે કે હર ઘર ભગવા, એના અંતર્ગત આપણે ઝંડીનું વિતરણ આપણે અત્રેથી કરીએ છીએ। અત્યારે તમને કેવું લાગી રહ્યું છે કે જેતપુરમાં પણ અયોધ્યા જેવું લાગશે? 100% અત્યારે જેતપુરમાં અયોધ્યા જેવું જ વાતાવરણ છે અને રામ ભગવાન અહીંયા બિરાજિત છે ત્યારે આપણે એને અનુભવી શકીએ છીએ। આજે અયોધ્યામાં જ્યારે રામ ભગવાનની સ્થાપના થઈ છે તો હવે રામ રાજ્યની શરૂઆત થઈ ગઈ કહેવાય અને એ અનુલક્ષીને જ અમારો આ કાર્યક્રમ છે। રામ રાજ્ય એટલે શું? તો કે ભાઈ રામ રાજ્ય એટલે સમરસતા, એનું પ્રથમ દરેક સમાજ, દરેક હિન્દુ એક છે એ ભાવના સાથે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ અને આપણે અત્રે દરેક સમાજને આમંત્રિત કરીએ છીએ કે અહીંયા આવે અને પ્રભુ શ્રી રામની પૂજા અર્ચના કરે અને કાર્યક્રમમાં સહભાગી થાય। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ।